આગામી 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર 31 ડિસેમ્બર મૂવીના કલાકારો ભાવનગરની મુલાકાતે પહોંચ્યા. આગામી 20 ડિસેમ્બરના રોજ ગુજરાતી મૂવી 31 ડિસેમ્બર રિલીઝ થવાની છે. જે મૂવી ગુજરાતી મૂવીમાં ખૂબ જ રોમાંચક અને સસ્પેન્સર વાળી ફિલ્મ છે. જેમાં આ મૂવીમાં જે 31 ડિસેમ્બરની રાત બધા માટે ન્યૂ યર સેલિબ્રેશનનો બહુમૂલ્ય મોકો હોય છે. ત્યારે આખી દુનિયા મ્યુઝિકના તાલે થાકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય છે, ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં એક યુવતીનો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ ઘણા ઉચ્ચ ઘરોની ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડિતા તેમજ એની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાકધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે. જ્યારે ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતે એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે, અને છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે. પોતાની બહેનને ન્યાય આપવાની પૂરજોશ કોશિશ કરે છે. એની હિંમતને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચી હોવાના લાંછન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે. આ બધા અવરોધો છતાં તો મોટી બહેન મૃતક પીડિતાને ન્યાય અપાવી શકશે? આવી ક્રાઇમ સસ્પેન્સ, પોલીસ ઇન્વેસ્ટિગેશન તેમજ કોર્ટરૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ આપના નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર સહિત આ ફિલ્મના લેખક તેમજ દિગ્દર્શક પ્રણવ પટેલ છે. આ ફિલ્મ ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એક્ટર હિતુ કનોડિયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે પરીક્ષિત તમાલિયા, પ્રાતિ ઠાકર, ચેતન દયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દેવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ અભિનય કર્યો છે. ત્યારે આ ફિલ્મના કલાકારો દ્વારા ભાવનગર આવી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર. પણ કેમકે આ ફિલ્મ છે એટલે ફિલ્મ એવી હોવી જોઈએ જે લોકો જ્યારે જોવે ત્યારે એન્ટરટેનમેન્ટ થાય. એટલે એન્ટરટેન કરવા માટે આ ફિલ્મને એક સસ્પેન્સ વેમાં, એક થ્રિલિંગ વેમાં એનું ફિલ્માંકન કર્યું છે. જે એજ ઓફ ધ સીટ ઇંગ્લિશમાં કહેવાય. એટલે તમે આ બેસો એટલે તમે આમ જ કે હવે શું થશે, આના પછીનો નેક્સ્ટ સીન શું હશે. હવે આ અક્યુઝ છે એ ખરેખર એણે આ કર્યું છે કે નથી કર્યું, આ પ્રકારની જે આખી વાત છે. કોર્ટરૂમ ડ્રામા જે રીતે પિક્ચરાઇઝ થયો છે, ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી આ પ્રકારનો એક કલમો, એક કાયદાની જે વાત થાય છે એ પ્રોપર રિસર્ચ 6-8 મહિના રિસર્ચ કર્યું હતું પ્રણવ પટેલે, અને એના પછી આ શૂટિંગ અમે લોકોએ કર્યું છે. એટલે બહુ અદ્ભુત રીતે અમે લોકોએ એને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. હોપફુલી ધ ઓડિયન્સ વિલ લાઈક. હવે અમારી જે ગુજરાતી એકચ્યુઅલી ગુજરાતી છે પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કરી ચૂકી છે. એ પ્રાચી ઠાકરને કહીશ કે નમસ્તે, મારું નામ છે પ્રાચી ઠાકર. તમારા સમક્ષ આજે મારો ચહેરો નવો છે. આ મારું બીજું ગુજરાતી મૂવી છે. એની પહેલાં મેં રાડોમાં તમે મને જોઈ હશે દેવર્ષીની સાથે ચેઝિંગ બાઇકની સિક્વન્સમાં. અત્યાર સુધી મેં સાઉથમાં કામ કર્યું છે, હજી બી આગળ સાઉથમાં કામ કરું છું, પણ ગુજરાતી હોવાનો મને ગર્વ છે. હવે અમદાવાદની છું અને મને જ્યારે આ સ્ટોરીની ઓપોર્ચ્યુનિટી મળી 31 જ્યારે મને ડાયરેક્ટર સરે અને આખી ટીમે જ્યારે મને નરેટ કર્યું, ત્યારે મને જે રોલ હતો એક કિંજલ, મારા પાત્રનું નામ કિંજલ છે, એ બેઝિકલી વિક્ટિમ છે અંદર. તો જ્યારે એ રોલ મને ઓફર કરવામાં આવ્યું ત્યારે મને થયું કે ના, ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ. કે એઝ એન એક્ટર, એઝ અ ફિમેલ એક્ટર, એક એવું વિક્ટિમ જે ગેંગ રેપનું વિક્ટિમ છે એ બતાવવું. તો એ રોલ જેટલો ચેલેન્જિંગ હતો પણ શૂટિંગ વખતે એટલું સરળતાથી, એટલું ઇઝીલી આપણું શૂટ પતી ગયું. સૌથી પહેલાં તો મારે એ કહેવાનું છે કે ગુજરાતીની અંદર જેમ સરે કીધું કે આવો એક બોલ્ડ ટોપિક અને બોલ્ડ કિસ્સો જે આપણને જાણવા મળશે, પ્લસ ગેંગ રેપ. તો એક વસ્તુ છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદા રાખીને આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એ પણ એટલે પણ છે કે આખું જે સિક્વન્સ શૂટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે, કે ડિગ્નિફાઈડ મેનરમાં બતાવવામાં આવી છે કે ક્યાંય પણ તમને અનકમ્ફર્ટેબલ ના થાય. ઉલટાનું તમને એવું થશે કે તમારે રૂવાડા ઊભા થઈ જશે ક્યારેક, કારણ કે તમે જોઈ નહીં શકો આ વસ્તુ કે કોઈ એટલી ચીખો ને કેટલી રીતનું નૃત્ય થઈ રહ્યું છે. બીજું કે આ મૂવી અમારું એક અપ્રોચ છે સોસાયટી માટે એ ટ્રાય કરવું કે જ્યારે હવે કોઈ ઘટના કોઈ એક જણ સાથે બને છે
કરે છે એ પણ અમે રિફ્લેક્ટ કર્યું છે. તો એ જો સમજી વિચારીને આપણે એનો સમાજ થોડુંક શીખીને એક પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરી કે જે વિક્ટિમ છે એને વધારે કલ્પિત તરીકે ના ટ્રીટ કરીને આપણાથી ઇન્ડિફરન્ટ ના ટ્રીટ કરીને એને મદદરૂપ બને. અને આવી બધી જે ઘટનાઓ જ્યારે બી થતી હોય છે ત્યારે અવાજ પૂરા દબાવ્યાના કારણે દબાવવાના બદલે તમે અવાજ કોઈ કરી શકે, કોઈ એની સામે બોલી શકે એવી રીતે એમને હિંમત આપો.